શહેરના યુનાઇટેડ વે ગરબામાં તાજેતરમાં એક યુગલ દ્વારા બનાવાયેલ વિવાદિત રેલ મામલે એક મહિલા એડવોકેટે પ્રતિક્રિયા આપી હતી. યુનાઇટેડ વે ગરબા મહોત્સવ અનેક વિવાદોમાં આવ્યું છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં એક યુવતી અને યુવક સામસામે ચુમ્માચુમ્મી કરતા નજરે પડ્યા હતા. ત્યારે વડોદરા શહેરની સંસ્કારી નગરીને આ એક લાંછન લગાવતો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને એડવોકેટ નિમિષા ધોત્રે દ્વારા મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ યુનાઇટેડ વે ગરબા મહોત્સવ માત્ર અને માત્ર ખાલી પાસના પૈસા વસૂલવામાં મશગુલ છે, પરંતુ આટલી બધી સિક્યુરિટી હોવા છતાં પણ આવા કૃત્ય થઈ રહ્યા છે એ કેટલું યોગ્ય છે, જેને પગલે યુનાઇટેડ વે ગરબા મહોત્સવના આયોજકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સાથે જ તેમની સિક્યુરિટી પર પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. એ વિષયમાં હું ફક્ત એવું કહીશ કે યુનાઇટેડ વે ઓફ બરોડા એક સમયમાં તેઓનું એટલું સારું નામ હતું કે તેઓ ફક્ત ચેરિટી કરતા હતા. તેઓ ફિમેલ એન્ડ મેલ, તે ટાઈમે ફિમેલના તો ફ્રીમાં પાસ આપતા હતા અને મેલના નજીવી અમાઉન્ટ લઈને તેઓ એન્ટ્રી આપતા હતા. પરંતુ હવે તેઓ એક ચેરિટેબલ ટ્રસ્ટની જગ્યાએ હવે ફક્ત પ્રોફિટેબલ સંસ્થા બની ગઈ છે. તેઓના પાસના ભાવ એટલા બધા આસમાન પર ચડી ગયા છે કે તેઓને ફક્ત પૈસા કમાવાની ગેલછા થઈ છે. તેઓ જોતા નથી કે કોણ રજિસ્ટ્રેશન કરાવે છે, કોણ નથી કરાવતું. તેઓ આમાં કોઈને પણ એન્ટ્રી આપી દે છે, જેના કારણે આ અશ્લીલતા વધી રહી છે. ગયા વર્ષે પણ ઈ સિગારેટવાળો મુદ્દો હતો. તેઓના પ્રિમાઇસીસમાં ઈ સિગારેટવાળી કોઈ લેડી ગરબા રમતી હતી અને તે વિડીયો વાયરલ થયો. આજ રોજ અત્યારે આ વિડીયો વાયરલ થયો છે જેમાં ચુમ્માચાટી કરી રહ્યા છે એક કપલ, અને જે બહુ શરમજનક છે. આ માતાજીના ગરબામાં આવી અશ્લીલતા ફેલાવી ના જોઈએ. તેઓએ સ્ટ્રિક્ટલી એમના બાઉન્સરો, એમના સિક્યુરિટીવાળાને ઇન્સ્ટ્રક્શન આપવી જોઈએ કે આ વસ્તુ થાય તો એમને બેન કરી દેવા જોઈએ, તો ભવિષ્યમાં આ વસ્તુ ના થાય. તેઓને ફક્ત કોણ આવે છે કોણ નથી આવતું એમાં એમને રસ નથી. એમને ફક્ત રૂપિયા કમાવામાં રસ છે, જેથી યુનાઇટેડ વે ઓફ બરોડાના સારા ગાયકો, સારા મ્યુઝિશિયનો પણ બીજે શિફ્ટ થઈ ગયા છે, બીજી સંસ્થામાં જોડાઈ ગયા છે. ફક્ત યુનાઇટેડ વેના આવા પ્રોફિટેબલ સંસ્થા બની ગઈ છે. તેના કારણે સિક્યુરિટીનો તો એક ક્વેશ્ચન માર્ક છે કે તમારી સિક્યુરિટીવાળા, તમારા બાઉન્સરો જાય છે ક્યાં? જ્યારે તમે પાર્કિંગમાં તમે લોકોને હેરાનગતિ કરો છો, ખાલી જે ખરેખર જેન્યુઅન રમવાવાળા છે તેમને તમે હેરાનગતિ કરો છો, અને હવે અશ્લીલતા ફેલાવનારાને તમે પકડી નથી શકતા. એમને બેન કરવામાં આવે, નહીં તો પછી યુનાઇટેડ વેનો આવતા વર્ષે એમનો બોયકોટ કરો. પ્રજાને મારી એવી જ અપીલ છે કે યુનાઇટેડ વેનો બોયકોટ કરો. જેવી રીતે હું કહું છું કે યુનાઇટેડ વે હવે ચેરિટેબલ ટ્રસ્ટ નથી, કોઈને મદદ કરવા માટે નથી, હેરાનગતિ કરવા માટે જ. હવે તો છેલ્લા 3 વર્ષથી યુનાઇટેડ વેની બધી જ કોન્ટ્રોવર્સીઓ છે. પહેલા દિવસે એક આખા ગ્રાઉન્ડમાં ફક્ત ઝીણી કાકરીઓ વાગતી હતી, રમી નહોતા શકતા રમવાવાળા ગરબા. અત્યારે આ વર્ષે 2-3 દિવસ સખત કિચડ હતો, જેથી ગરબા રસિકોએ એમના પાસે ડિમાન્ડ કરી કે ભાઈ અમને તમે પાસના પૈસા રિફંડ કરો, પરંતુ તેમને એવી કોઈ પડેલી નથી. તેઓને એટલું ઘમંડ આવી ગયું છે કે અમારા પાસ તો લોકો લેશે જ, કંઈ પણ કરીશું. આડેધડ પાર્કિંગ થતું હશે તો પણ આજુબાજુવાળાને હેરાનગતિને એમને નથી પડેલી. તેઓ બહાર આવીને જોતા જ નથી કે શું થઈ રહ્યું છે. તેમને ફક્ત પૈસા કમાવાની રસ છે, ફક્ત રૂપિયા મળે બસ અમને. કારણ કે હવે યુનાઇટેડ વે જે પ્રમાણે મેં અગાઉ પણ કીધું કે એમને ફક્ત પ્રોફિટ કમાવામાં ઇન્ટરેસ્ટ છે. તેમને ગરબા રમાડવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. કોણ રજિસ્ટ્રેશન કરી રહ્યું છે, કોણ નથી કરી રહ્યું, તેમના પર તેમની કોઈ નજર નથી. તેઓ આડેધડ પાસો આપી રહ્યા છે અને પાસોના જે પ્રાઇઝીસ છે એ વધારી રહ્યા છે. દિવસે દર વર્ષે એ લોકો રેસ કરી રહ્યા છે કે આટલા રૂપિયા એટલે પરંતુ ગરબા રસિકોએ સમજવાની જરૂર છે કે અતુલ પુરોહિતના નામ પર પાસીસ તો વેચાઈ રહ્યા છે, પરંતુ તેમનું જે મેનેજમેન્ટ છે તે મેનેજમેન્ટમાં બહુ ખામી છે. ગમે તે રીતે અશ્લીલ વિડીયો દર વર્ષે કંઈ ને કંઈ કોન્ટ્રોવર્સી બહાર આવી રહી છે. તો બધા રસિકોને મારી એટલી અપીલ છે કે યુનાઇટેડ વે ઓફ બરોડાનો તમે બોયકોટ કરો, તો આમને સમજ પડશે કે અમે હવે અમારા તરફ રસિકો નારાજ થઈ રહ્યા છે, ગરબા રસિકો. તો તેઓ કંઈક વિચારશે અને મેનેજમેન્ટમાં ધ્યાન આપશે, સ્ટ્રિક્ટલી રૂલ્સ ફોલો કરાવશે બધા પાસે, અને હવે અશ્લીલતા ભર્યા વિડીયો ભવિષ્યમાં નહીં આવે. એ જ હું કહું છું કે ગરબા રસિકોએ જોવું જોઈએ કે ફક્ત યુનાઇટેડ વેના ગ્રાઉન્ડ પર જ કેમ આવી કોન્ટ્રોવર્સી થઈ છે, બીજા ગ્રાઉન્ડ પર કેમ નથી થઈ રહી. બીજા ગ્રાઉન્ડ પર માતાજીના ગરબાની જેમ રમાડવામાં આવે છે, જ્યારે યુનાઇટેડ વેમાં હવે રીતે અશ્લીલતા ભર્યા વિડીયો કેવી રીતે વાયરલ થઈ જાય? તમે તમારા બાઉન્સરો ત્યાં ફરતા હોય છે, તમે આ કેવી રીતે ચલાવી લીધું?
અને માતાજીની આરાધના એટલે પૂજા છે આપણી. આપણે સંસ્કારી નગરીમાં રહી રહ્યા છે. જ્યારે સંસ્કારી નગરી, વડોદરાનું નામ સંસ્કારી નગરી છે, ત્યારે આ યુનાઇટેડ વે ઓફ બરોડા એક જમાનામાં નામચીન સંસ્થા હતી કે તેઓ ફક્ત ને ફક્ત નંબર 1 એટલે ગરબા કરવામાં એમનું નામ હતું. પરંતુ હવે એ નામ ડૂબાડી રહ્યા છીએ, જેથી આ યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા રસિકોને મારી નમ્ર અરજ છે કે આપણા વડોદરા સંસ્કારી નગરીનું નામ ડૂબાડી રહ્યા છે, તેઓને સ્ટ્રિક્ટલી કોઈ પણ આ ગરબાના પાસ જ ના કઢાવશો અને એમને બોયકોટ કરો. બસ મારી એટલી અપીલ છે.